વડોદરામાં રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાનું નિવેદન કે જ્યાં સુરતમાં આરટીઆઈ એક્ટિવિસ્ટ તોડકાંડ મામલે આપ્યું નિવેદન તો સ્કૂલ સંચાલકને બ્લેકમેલ કરી તોડ કરનારા સામે પોલીસની કડક કાર્યવાહી કરશે કે જ્યાં શિક્ષણ મંત્રીએ અન્ય સ્કૂલ સંચાલકોને કરી અપીલ તો શિક્ષણ વિભાગના અધિકારીઓને ફરિયાદ કરો। આવા લોકો સામે શિક્ષણ વિભાગ કડક કાર્યવાહી કરશે અને સ્કૂલ સંચાલકોને બ્લેકમેલ કરવું એ નહીં ચલાવી લેવાય। ઘટના સરકાર ચલાવી લેવા માંગતા નથી। આ બાબતની અંદર હજી પણ કોઈ શાળાને આ રીતના બ્લેકમેલિંગ કરનાર આ તત્વ જે પકડાણો છે કોઈ પણ આવું હોય તો સામે આવે। અમારા અધિકારી મિત્રો એમની તપાસ કરી રહ્યા છે અને એમની ફરિયાદ પણ લઈ રહ્યા। એટલે જેટલા આવા ભોગ બનેલા શાળાના સંચાલકો ટ્રસ્ટી સામે આવશે, સરકાર એમની સાથે આશ્વાસન આપું છું। એમને કોઈ તકલીફ નહીં પડે, સામે આવે, એમને ન્યાય મળશે અને ફરી વખત આવા બ્લેકમેલરો ઊભા ન થાય તો કડક દાખલો બેસે। હું તે દિવસે રાતના અહીંયા હતો, ખૂબ સંવેદના સાથે એમને શ્રદ્ધાંજલિ મેં અર્પણ કરી હતી અને તપાસનો પોલીસ તપાસ શરૂ છે। પણ